તને એકલી નહીં લાવવાની હો, તારી વાંહે જે એટલું લંગર હોય બધું. હું આખું લંગર લાવવાનું એની વાંહે લાવવું જ પડે ને. બોલ હેડે. લેવું હોય તારી કુંવાસી રચના છે, એ કુંવાસી ને ભેગી કરવી હોય તો 32 બોલના જવાબ દે તો ભેગું થાય, થાય નહીં. હા ક્યાંથી ભેગી કરું તો ચાણે કરી. બોલ બોલ. કુંવારથી ને તો વરાવીને પાણી પધરાય એ અહીંયા લેવા મોકલું. તું તમતાર મજા મજા કર ને. તું ખાલી હા કે ને પટેલો ના કપડા ઉતારીને અહીંયા લેવા મોકલવી નહીં. ઉતારી તો મેં લીધા. બરાબર ઉતારી લીધા મને ખબર હતું. ઈએ ખોયું 12-13 લાખ પડ્યા હતા, ઈએ ખોયા. તમતાર મજા મજા કર ને. હે ગાડી મને ખબર. બોલાય તારી કુંવાસી ને લાવવાની. જા નદીમાં નાખ્યા, અહીંયા નદીમાં લેવા જવાનું થાય. બોલો બોન. બરાબર. અને અહીંયા ડીજે વાગતું આવું જુઓ તો જ હું તો માન્ય રાખું, નક રાખું નહીં. ખબર શું પડે બરાબર ને બોન. તો મુગ્યા પણ મેં ઢાલેલા બાવડા પેલું મને એવો મહાણી છો ખમા તને ગમે એવી સાધનાની કાયું લઈ આવો, ગમે એવા ટેડા લઈ આવો. મને ભજેલી છે. બરાબર બરાબર. બેજી હોતી ગઈ હોય ને કોઈ એમ કે હું પધરાયા હું મહાણી હાથ મેળવામાં ફેર પડે હો. બરાબર. બોન તો એટલો બધો પાવર હતો તારો તો ચોકી તોડી નથી હતી. હું કામ તો ચમ ચમ મારી જગ્યામાં ધણી થઈને બેઠા હતા અને ચોકી મારે મારે તો સારું, મારે રોકવાનું જ આવા. એ વાતે લાગુ સીધી લીટી હેડનારી. એટલો જ નહીં બુઆ. હા. તેથી મારા ઘરમાં પગ મેં કોણ તેથી મારા ગાંડાને કીધું તું હું પડી છું એમાં જગ્યામાં આવતા પહેલા વિચાર કરજે બે વારે. બાપો તેરા બાપો. બોલ હવે તું કેમ મંજૂર ધણ્યું. બોલ બીજ પુરાવા પૂરા કર દે એટલે તું કે એમ બિહારનું હાલ દઈએ કે એનું મારવાનો હ. હવે એની આગળ એટલી જ કદર કર. તું કેમ હું કરવા તૈયાર છું. મારે મકાને વેચવું નહીં, મારે કઈ કરવું નહીં. તું કહેતી હોય તું રજવાડું લાવતી હું તું કેમ હું ઊભી છું. તારી એટલી કગર નાખવાની. વો બોલે એમ મેર આવતો હશે. તન ટવકો કરું એટલે તારે અંગાત બધું લંગર હેડ્યું આવું જુઓ. મંજૂર 84 ની છે. તારો અઘોરી લાઈશ પેલો તંતર તઈને જ ટવકો કરાઈશ. તારી મજા કર. હજી પીરાણું કાઢું મને બધી ખબર છે. આવું કરું કાઢું હો. આખું બધું લઈને બેઠી બધું કાઢી છે ને. બુઆ હજી કહું છું ટકોર મારી હા કે હું તો મારા નામ નિશાન ને બેરણા માગી લાય. બોલ બોલ બોલ. મેં કીધું એમ હું પાલવતા આવડશે ને તો મને બિહારી દેતો. તમારા કાલો પછી કાલે સવારે ચોખ્ખી વાત હું આ ગાંડા પાસે જ રહીશ. મજા આવશે એ ખેલ હું કરનારી દેવ છું. એક તો હજી તમે હાસવી નહીં કરતા હું બીજી મહાણી થાય છું. બાપો દેરા બાપો. કેમ કરી બીજું હું તારી બેન જોતા કેમ કરી નકર કેઈ કરી એટલે બીજું શું એ તારા નહીં હો. મકાન એ સપના જોજે. ચોકડી વચ્ચે વધેરો પણ ગયો ગાડી હું અહીંયા કુવાથી લઈને બેઠી છું. તારા હુંડા ફાડી હું મારા પેટનો ભરું. તો બરાબર છે મારી બોલ હાડો હવે તમારે તૈયાર થવાનું. ઘૂઘરા બાંધો જ તમે તે ઘૂઘરા બાંધો. આવું ઘણી વાર અમારાથી
ભૂલાઈ જાય એવું થાય તે માફ કરજો બીજું કાંઈ બિહાડી. એટલે તમારી ને તો અમારી ત્યાંથી કંઈ કાઢી મૂકતા નથી. બોલો બોલો હવે તમારે બોલો. મંજૂર હે ને કે પણ અમારાથી તો કોઈ દી ભૂલાઈ જાય ને એવું હોય એવું કેવું હોય તેથી તમારે માફ કરવાનું થાય. આને મેલું નહીં નડતું, એ તાર શાંતિ રાખવાની, મેલું તો ન નડે દાદા. બરાબર? એ તાર ટેન્શન નહીં લેવાનું. હમણાં ઉગતાની વખત તો હું ઝાટકો મારે. ભૂલી જાય એવું છે. 12 મહિને એનો વ્યવહાર ના ભૂલાય એમ કહેવાનું થાય. લે આ ચોક પાડીને વાત માં લે. હા બસ ઈ તો કરીએ. વ્યવહાર આમ અમે કરીએ કે એવું માફ ઈ કરો. મારે વ્યવહાર તારી આગળ નથી જોતો જા. કારણ કે મારા ખાતાના વ્યવહાર તમે નહીં કરી. તો પૂછી બેરી મારા ખાતા પાસે માગી. કાં તને ખબર છે માણીના વ્યવહાર બાયુએ ભર્યા છે? તો મને પૂછાય? અત્યારે બાય ધરી કોણ લે? બાણે ધરી ભલે નહીં લેતી. મારું આખું ખાતું જમવા આવે છે તે જમાડી છે સામે બેહી. ધણી કોણ હે તાર? ઘણી થાય છે પણ હું મારી એને આમ એક શાંતિ ઠાકોર વાત મારું છું. કરજો. પાવર હરવો રાખજો. બરાબર? અત્યારે ઘર ધણી એ હ, કોઈ આદમી નહીં. મારે શું તો ના કોઈ કરે? આગળ પાછળ નથી મારી. તું સાચી જોવો વાત. છો ઘરમાં. અમે મારો દીકરો હોય ભલે મારા દીકરાની માંગી લે તું. જી, કઈ અત્યારે નહીં. પણ અત્યારે તો બાય હું ધરી બોલું. મારી ના હાલવાની ને પછી ભલે દીકરો કરે એ માર નહીં જોવાનું. ઈ ક્યાં મારે જોવાનું? બોલ હવે. તારા દીકરાને તું બીજી માતાને અવળી થઈને ઓલું ન કરે. ઈ તારે જોવાનું. હવે તો રસ્તે પછી એને જ જવાબી સાચવવાનું. નહીં. એના ટાઈમે ખવડાવતા હોય તો એને સાચવવાના. બોલ. કામ બોલ દે હવે ફફડાય. ઠંડી હારવી હ. તારી કુમાસી તો નાખે એ લાંબી હ. હા આ બરોબર મારું ગયું હે ઈ બધું લઈ આવી. બોલ કુવાસી ને ઈ ઈ મારી આગળ ને એવું ત્યાં બેઠો એને પૂછ. મારી આગળ જીવ એનું ન માય. આના ભરવા એટલે દીધું તું. એના ભરોસે દીધું. તો એને પૂછ. બીજું કામ હોય તો બોલ. કામ મેં ગરમ નથી. ભલે નાલો ઈ હું એને કહીશ ઈ લે આવશે. પણ ત્યાં બેઠા પછી જ મારી તું સારું કરીશ ને એમ કહું. એ 13 લાખ જ ગયા ખાલી. મનીનો જવાબ દે તો. જીવ તો એવું ઘણું ઈ છે. હે? મારા ઘરમાં આવ્યા પછી તો ઈ તેલ લાખ જ છે. બરાબર. એ તો મારા કાંટામાં તાકાત થઈને આગળ લેવાનો. એ તો એટલે તો હું કામ મોટી ન થઈ. નકર કાલે હવે તું મને કે હું બોલ્યો તો તું છે નહીં આવી એમ. હે? એ મારા કાંટામાં તાકાત છે. અને ગાડી જાય એવું બોલું 6 મહિના નહીં થવા દો ને તારા રૂપિયા જો તારા કુવાસી ફોરમ ના નખાવ તો મારા કોકા શીખોતરની દુનિયામાં ધૂંડલા જેવો હો. એ તને ખબર હે નહીં ખબર? હું બધું જાણું છું. ઝાપા ઝાપા જોઈને આવી છું. એટલી સારા સોગણીઓ રમે છે એ જાણું છું. મારે અત્યારે તે કીધું એમ એ મારો ટાઈમ ને સમય નથી રહેતો. બસ તો ભાઈ માગલા બેન બીજું કામ કરતા. વિચારીને માગજે કારણ કે તે ડેરા જેટલા ભેગા કરે એ બધાય પાસે એક એક કામ છે. એટલે બીજાનું કામ કરવાનું નહીં જાવ. બીજાનું જ ના જોઈએ તો. પડી ગઈ બીજાનું ના હોય એ વાત તો ખોટી. બીજા મજા. હા બબુન. આવડે તો એ તો મંગાય. સાચી વાત છે. તો છોકરાનું મારું એ શીખો તો ને કોઈ બધી વાત મારી જોડે પડી ગઈ. શીખો તો ને કોઈ. બધી વાતો તારી પડી છે આયા તારા ધર્મ બધા તારે છૂટી થાય નીકળી છે. સમજણ પડી આખી વાત? માર બીજું કઈ નહીં જોતું એના બીજું મકાન લઈ દે. એ તો રાખવાનું જ. લે એને જ નહીં આવડે હું માગી લઉં. બરોબર ને? આમ મકાન થાય તને બે હાણું વાલું સંડાસ બાથરૂમ કાઢી નાખવા. બરાબર